સરગવો ખૂબ ગુણકારી છે તે તો બધાને ખબર છે, પણ તેનો ટેસ્ટ ફીકો હોવાને લીધે ઘણા બધા લોકો સરગવો નથી ખાતા. તો આજે આપણે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીએ. વિડીયોમાં દહીં વાળું સરગવાનું એવું શાક બતાવ્યું છે કે લોકો આંગળા ચાટીને ખાશે. તો આ રીતે ચોક્કસ ઘરે બનાવજો અને રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા મેં 4 નંગ એટલે કે 250 ગ્રામ જેટલી સરગવાની સિંગ લીધી છે. એકના મેં 2 ટુકડા કર્યા છે એટલે 4 સિંગ છે ટોટલ. સરગવાની સિંગ જ્યારે બજારમાંથી લાવીએ ત્યારે શું ધ્યાન રાખવાનું, તો સિંગ બહુ જાડી ન હોવી જોઈએ. બહુ જાડી સિંગ હશે ને ફ્રેન્ડ્સ તો અંદર બી બહુ મોટા મોટા હશે અને તે ખાવામાં પણ સારી નહીં લાગે. અને બહુ પતલી એટલે હું તમને બતાવું, આવી પતલી હશે ને તો અંદરથી પલ્પનો ભાગ જ નહીં નીકળે. તો હંમેશા આપણે મીડિયમ સિંગની પસંદગી કરવાની. તેનો કલર આવી રીતે સરસ ગ્રીન હોવો જોઈએ અને તાજી સિંગ લાવવાની. જ્યારે કરવું છે ને ત્યારે 2-3 દિવસની પડેલી સિંગનું સારું શાક નહીં બને. હવે આપણે સિંગને સમારવાની છે. તો આપણે જેટલા કટકામાં ચૂસી શકીએ તેટલા કટકામાં આપણે સિંગને સમારવાની. અત્યારે હું આટલી સાઈઝના કટકા કરું છું. અને આવી રીતે જે છાલનો ભાગ નીકળે ને તે જ કાઢીશ, વધારે નહીં કાઢું, કેમ કે વધારે કાઢીશ ને તો ચડતી વખતે તે બિલકુલ પલ્પ થઈ જશે. ઘણા લોકો શું કરે, આવી રીતે આખી છાલ કાઢી લે, આવી રીતે આખી છાલ કાઢે, પણ તેવું કરીએ ને તો સરગવો બહુ જ ગળી જાય. અને આ પાછળનો એકદમ ઓછો ભાગ છે ને ફ્રેન્ડ્સ તે નહીં લેવાનો, કેમ કે આ સરખો ના ચડે. 2 પાણીથી સરગવાની સિંગને ધોઈ લઈએ. તમે પહેલા પણ સિંગને ધોઈ શકો છો. આ તો મારે તમને બતાવવાનું હતું એટલે હું અત્યારે ધોઉં છું. તમે આખી સિંગ હોય ત્યારે પણ તેને ધોઈ શકો છો. ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો સરગવો ડાયરેક્ટ કુકરમાં બાફી દે છે. કુકરમાં જલ્દી બફાઈ જશે પણ થોડી ફીકાશ આવશે. બીજું કે જો ધ્યાન નહીં રહે ને 1 સીટી પણ પ્લસ થઈ ગઈ ને વધારે તો બિલકુલ સરગવો મેશ થઈ જશે ને શાક નહીં બને. તો આજે આપણે અલગ રીત કરીએ છીએ. કોઈ પણ એક કડાઈ લઈએ, જાડા તળિયાવાળી, નોનસ્ટિક પણ ચાલશે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. સિંગનો સ્વાદ એકદમ મસ્ત લાગે તેની માટે 2 ચમચી જેટલું તેલ એડ કરીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. તેલને થોડું ગરમ થવા દઈએ. 1 પિંચ જેટલી હિંગ એડ કરીએ. હવે તેલ ગરમ થઈ ગયું છે, પછી સરગવો એડ કરીએ. પાણી નિતારી લીધું છે. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ, જેથી સરગવાની અંદર ફીકાશ નહીં રહે. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને 2 મિનિટ માટે તેને તેલમાં સાતળીએ. સરગવો આપણે સાંભારમાં નાખીએ ને ત્યારે પણ આ પ્રોબ્લેમ થાય. જો કુકરમાં જોડે નાખીએ તો મેશ થઈ જાય. તો આવી રીતે અલગ બાફીને સાંભારમાં પણ એડ કરશું ને તો બહુ સરસ લાગશે. ફ્રેન્ડ્સ, હું જે રેસિપીઝના વિડીયોઝ બતાવું છું તે તમે ઘરે પણ ટ્રાય કરો છો. તમારા ઘરે પણ સરસ બને છે ને તમે મને સરસ કોમેન્ટમાં પણ જણાવો છો. તે જાણી ખૂબ આનંદ થાય છે. હવે તમે જુઓ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. 1 કપ જેટલું પાણી એડ કરીએ. અત્યારે આપણે પાણી બરાબર નાખ્યું છે. જરૂર લાગશે તો પાછળથી થોડું પાણી એડ કરશું. હવે સરગવો બફાયો છે કે નહીં તે કેવી રીતે ચેક કરશું? અત્યારે તમે જુઓ, સરગવો બિલકુલ હાર્ડ છે, સહેજે દબાતો નથી. જ્યારે ચડશે ને ત્યારે હું તમને બતાવીશ દબાવીને કે ક્યારે સરગવો ચડી જશે. ઢાંકી દેવાનું જેથી વરાળથી તે બફાય. લગભગ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે આવી રીતે ચપ્પુથી ચેક કરીએ. અંદર સરસ ચપ્પુ જતું રહે છે. એક સિંગને બહાર કાઢી અને થોડી ઠંડી થવા દેવાની. થોડી ઠંડી થાય પછી આવી રીતે દબાવીને જોવાની. હજી થોડી અંદરથી કડક છે તો થોડીક વાર થવા દેવાની. કેમ કે ફ્રેન્ડ્સ, હું મસાલા તો તમને બધા જ કહી શકું છું અને તમે તે મસાલા નાખશો, પણ શાક ક્યારે ચડ્યું, કયા ટાઈમે ચડી ગયું છે તે ખબર આપણે જોશું તો જ પડશે. અત્યારે તમને પાણી વધારે ઓછું લાગે તો તમે 1/4 કપ જેટલું પાણી એડ કરી શકો છો. હું પણ થોડું પાણી એડ કરું છું. ફરીથી ઢાંકીને 2-3 મિનિટ થવા દઈએ. સરગવો ચડે ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી લઈએ. અત્યારે મેં 3 કળી લસણ લીધું છે. જો તમે લસણ નથી ખાતા તો તમે આ સ્કીપ કરી શકો છો, પણ જો ખાતા હોય તો એડ કરજો. સરગવા સાથે બહુ સરસ લસણનો સ્વાદ લાગે છે.
અડધી ચમચી લાલ મરચું એડ કરીએ, અડધી ચમચી ધાણા જીરું એડ કરીએ અને 2 પિંચ જેટલું મીઠું એડ કરીએ. આ ચટણી તમે વધારે પ્રમાણમાં બનાવીને રાખી પણ શકો છો. આવી રીતે વાટી તેલ નાખી ફ્રીજમાં રાખશો તો 1 મહિના સુધી સ્ટોર કરી શકશો. પાણી નહીં એડ કરવાનું. 2 મિનિટ પછી ખોલીને ચેક કરીએ. ફરીથી ચપ્પુથી ચેક કરવાનું. અને તમે જુઓ અત્યારે જે સિંગનો કલર હતો ને તે ગ્રીન હતો તે પણ હવે ફરી ગયો છે, તે પણ ડાર્ક કલરનો થઈ ગયો છે. 2 મિનિટ થોડી ઠરવા દઈએ. કુકરમાં ફ્રેન્ડ્સ આપણે આ રીતે ચેક ના કરી શકીએ, કાં તો વધારે થાય કાં તો ઓછી થાય. અત્યારે તમે 2 થી 3 વખત ચેક કરીને જોઈ શકશો તો તમને ખ્યાલ આવી જશે. હવે તમે જુઓ સરસ છૂટી પડી જાય છે, પલ્પ પણ સરસ થઈ ગયો છે. તો અત્યારે ચડી ગઈ છે સિંગ. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ. હવે આપણે મસાલાની એક પેસ્ટ બનાવીએ. લસણની પેસ્ટ લઈએ. ઘણીવાર આપણે તેલમાં મસાલો નાખીએ ને, અને જો બિગિનર છો તો કેવું હોય કે તેલનો વઘાર ગરમ હોય અને મસાલા એડ કરો ને તો મસાલા બળી જાય. તો આ એક સેફ વસ્તુ છે કે તમે આ રીતે એડ કરશો તો મસાલા ક્યારેય નહીં બળે. 1.5 ચમચી જેટલું ધાણા જીરું લઈએ છીએ. 1 ચમચી લાલ મરચું એડ કરું છું. આ કાશ્મીરી લાલ મરચું છે જેથી કલર સરસ આવે. 1/4 ચમચી જેટલી જ હળદર એડ કરીએ, કેમ કે આપણે સરગવો બાફવામાં પણ હળદર નાખી છે. ને 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. પછી ટેસ્ટ કરીને એડ કરી શકશું. આ બધું એકવાર સરસ મિક્સ કરી દઈએ. મસાલા સરસ ફૂલે તેની માટે 1/4 કપ જેટલું પાણી એડ કરીએ. સરગવાનું શાક હોય ફ્રેન્ડ્સ તો દહીં વગર અધૂરું લાગે ને, તો અડધો કપ જેટલું દહીં લીધું છે. આ મીડિયમ ખાટું દહીં છે, એકદમ ખાટું દહીં નહીં લેવાનું, નહીં તો શાક બહુ ખાટું લાગે. આ રૂટીનની 3 ચમચી એટલે કે 1/4 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. સરસ વિસ્ક કરી દઈએ. આવું કરવાથી બિલકુલ લમ્સ નહીં રહે. ઘણા બધા લોકો ચણાનો લોટ શેકીને પણ વાપરે છે, પણ આ રેસીપીમાં શેકવાની જરૂર નથી. આપણે આ રીતે બનાવશું તો પરફેક્ટ બની જશે. આ શાક તમે ટિફિનમાં લઈ જશો ને તો પણ બહુ ટેસ્ટી લાગશે. હવે શાકનો વઘાર કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. 2 મોટા ચમચા જેટલું તેલ લેવાનું, કેમ કે બેસન છે અને મસાલા છે તો તેલ વગરનું શાક બહુ ફીકું લાગશે. અડધી ચમચી જેટલી રાઈ એડ કરીએ. અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ. રાઈ ફૂટે પછી 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. 7-8 લીમડાના પાન એડ કરીએ. 1 ટુકડો લીલું મરચું એડ કરીએ. ઘણા બધા લોકો મેથીનો ઉપયોગ કરતા હોય છે, પણ આખી મેથી વઘારમાં નાખીએ ને તો ઘણીવાર કડવો સ્વાદ લાગે છે. તો અત્યારે સરસ સ્વાદ દેવા માટે 1/4 ચમચી જેટલો આચાર મસાલો એડ કરીએ. આ મેથીયો મસાલો છે, એનો સ્વાદ બહુ સારો આવશે. મસાલામાં બીજું 1 ચમચી પાણી એડ કરી અને મસાલાની પેસ્ટ એડ કરીએ. અત્યારે જેટલી મસ્ત સુગંધ આવી ને. બીજું 1-2 ચમચી પાણી એડ કરીએ, જેથી મસાલા સરસ ચડી જાય, તેનો કાચો સ્વાદ ના લાગે અને કલર પણ સરસ આવશે. તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું. કોઈ પણ શાકના સ્વાદનો બધો આધાર તેના મસાલા પર છે. જો મસાલા કાચા રહી જશે ને તો શાક ટેસ્ટી નહીં બને. તો હંમેશા ગ્રેવી કે મસાલાને સરખા પાકવા દેવાના, જેથી સ્વાદ સરસ લાગે. હવે જે સરગવાનું પાણી હતું તે એડ કરી દઈએ. સરગવાનું પાણી ફ્રેન્ડ્સ ક્યારેય નહીં ફેંકવાનું. તમારે તેનો ઉપયોગ આવી રીતે શાકમાં કરવાનો, દાળમાં કરી શકો ને કાંઈ ન હોય ને તો ઠંડુ થાય પછી પી લેવાનું પાણી, તો પણ બહુ જ હેલ્થ માટે ફાયદાકારક છે. હજુ આપણે બીજા પાણીની જરૂર છે, તો આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીએ. સરગવો બાફતી વખતે વધારે પાણી હશે તો તે વધારે તમે લઈ શકો છો. આ ટાઈમે તમે મીઠું ટેસ્ટ કરી શકો છો.
આપણે દહીં નાખવાના છીએ, તો સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલો દેશી ગોળ એડ કરું છું. તમે ખાંડ પણ એડ કરી શકો છો ને નથી ખાવું તો તમે સ્કીપ પણ કરી શકો છો. અત્યારે નાખશું ને તો સરસ ઓગળી જશે. પાણી થોડું ગરમ થવા દઈએ. પાણી ઉકળી ગયા પછી આપણે સરગવો એડ કરી દઈએ. માત્ર 1 મિનિટ તેને મિક્સ થવા દઈએ. હવે દહીં ને બેસન એડ કરી દઈએ. આમ થોડું 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 આમ છૂટું બધી જગ્યાએ નાખવાનું, જેથી લોટ બધી જગ્યાએ ઇક્વલ આવે. અને સહેજ જ આવી રીતે ઉપર નીચે હલાવવાનું. ઘણી બધી જગ્યાએ શાક ખાય ને સરગવાનું ફ્રેન્ડ્સ, તો કેવું લાગે, બહુ જ લોટ વધારે હોય ને બહુ ડ્રાય શાક હોય. લોટ હંમેશા થોડો પ્રમાણમાં ઓછો નાખવાનો, જેથી શાકનો સ્વાદ સરસ લાગે. આપણે ધીરે ધીરે માત્ર હલાવ્યું છે. ઢાંકી અને 5 મિનિટ થવા દઈએ, જેથી લોટ કાચો ન રહે. વચ્ચે 2 મિનિટ પછી હલાવી લઈએ. તમે જુઓ એકદમ સરસ ઘાટું શાક થઈ ગયું છે. ધીરે ધીરે લોટ છે તે પાકતો જશે અને ઠીક થઈ જશે શાક. ઢાંકીને ફરીથી બીજી 2-3 મિનિટ થવા દઈએ. બધી સીંગ અત્યારે આખી આખી છે, મસ્ત શાક થઈ ગયું ફ્રેન્ડ્સ. એની નિશાની છે આ બધું તેલ છૂટું પડે છે, તો અત્યારે શાક પરફેક્ટ થઈ ગયું છે. ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈએ.